વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10-12ના રિઝલ્ટની તારીખની તો વાત કરીશું. સાથે સાથે તમારા જેટલા પણ પ્રશ્નો છે તમારા મગજમાં ઉદ્ભવતા હશે બધા પ્રશ્નોનું પણ સોલ્યુશન પણ આપણે કરવાના છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 અને 12ના રિઝલ્ટના વિશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને બતાવી દઈએ કે વિદ્યાર્થી મિત્રો 2024ની અંદર રિઝલ્ટ છે એ 11 મેના રોજ સવારે 6:40 રજૂ થયું હતું. 2023માં 25 મે અને 2022ની અંદર 6 જૂનના રોજ, 2021ની અંદર જૂન 29, 2020માં જૂન 9 અને 2019ની અંદર મે 21ના દિવસે 21 તારીખના રોજ રિઝલ્ટ એ છે જાહેર થયો હતો. હવે વાત કરીએ 2025ની. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 2025માં રિઝલ્ટ ક્યારે રજૂ થશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગૂગલની અંદર, ક્રોમ બ્રાઉઝરની અંદર જ્યારે આપણે ગૂગલમાં સર્ચ મારીએ છીએ સ્ટાન્ડર્ડ 10 રિઝલ્ટ ડેટ અથવા તો સ્ટાન્ડર્ડ 12 રિઝલ્ટ ડે, તો વિદ્યાર્થી મિત્રો આવું આપણને જોવા મળે છે કે જીએસસીબી સ્ટાન્ડર્ડ 10 એન્ડ સ્ટાન્ડર્ડ 12 રિઝલ્ટ ડેટ ગુજરાત બોર્ડ એસએસસી રિઝલ્ટ 2025 11 મે 2025ના રોજ જાહેર કરવામાં આવશે અને નીચે લખેલું છે કામચલાઉ. એટલે કે વિદ્યાર્થી મિત્રો હજુ કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓફિશિયલ કોઈ પરિપત્ર પણ હજુ સુધી આવ્યો નથી. પહેલાં વચ્ચે પેપરમાં જાહેરાત કરવામાં આવી હતી કે એપ્રિલના છેલ્લા વીકની અંદર રિઝલ્ટ છે જાહેર કરી દેવામાં આવશે, પરંતુ તે વિશે કોઈ પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કે કોઈ પરિપત્ર હજુ જાહેર થયો નથી. આપણે જેટલી પણ વેબસાઇટ ઉપર જઈએ છીએ તો ત્યાં આપણને અત્યારે હાલ સંભવિત તારીખ છે એ 11 મે જ બતાવવામાં આવે છે. અને આપણે ગઈ સાલનું પણ રિઝલ્ટની ડેટ જોઈ તે પણ લગભગ એ મેની અંદર જ 11-12 તારીખની આસપાસ જ આપણને જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા કેટલાક પ્રશ્નો હશે, એ પ્રશ્નો આપણે અહીંયા સૌથી પહેલાં જોઈ રહીએ. તો ગુજરાત બોર્ડના પરિણામો જોવા માટે સત્તાવાર પોર્ટલ કયા છે? તો આપણે વાત કરીએ તો સત્તાવાર જે પોર્ટલ છે એ વિદ્યાર્થી મિત્રો www.gscb.org એ વેબસાઇટ ઉપર આપણે જવાનું છે. અને ત્યાં જ ગયા પછી આપણે જે ધોરણ 10 અને 12ની જે રિઝલ્ટની વેબસાઇટ હશે, લિંક હશે, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ગયા પછી આપણે આપણો જે સીટ નંબર છે અથવા તો આપણે રોલ નંબર કહીશું, એ રોલ નંબર છે 6 આંકડાનો, એ આપણે ત્યાં ભરી દેવાનું છે. એ ભર્યા પછી તમે ગો બટન ઉપર ક્લિક કરશો તો તમારું રિઝલ્ટ છે એ સામે આવશે. ત્યાંથી તમે એ રિઝલ્ટ છે એ ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો તેને તમે જો કોમ્પ્યુટરમાં હોય તો તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. એના પછી છે કે હું મારા જીએસસીબી, એસએસસી અને એચએસસી પરિણામ ઓનલાઈન કેવી રીતે જોઈ શકું તે તો આપણે વાત થઈ ગઈ છે. હવે એના પછી છે કે જો મારું પરિણામ ખોટું હોય અથવા તેમાં ભૂલ હોય તો મારે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, ભૂલોના કિસ્સામાં સુધારા માટે તમારા શાળા વહીવટ અથવા તો જીએસસી બોર્ડનો આપણે સંપર્ક કરી શકીએ છીએ. એના પછી છે કે જીએસસીબી 10મા અને 12મા ધોરણ માટે લઘુત્તમ પાસિંગ ટકાવારી કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ જ છીએ પણ છતાંય આપણે જાણ કરી દઈએ કે પાસ થવા માટે વિદ્યાર્થીઓ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ એટલે કે 33 માર્ક્સ લાવવા જરૂરી છે. અને જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમના માટે છે એ 20% ગુણ જરૂરી છે, એટલે કે 20 માર્ક્સ 100માંથી જરૂરી છે. એના પછી છે જો હું એક અથવા વધુ વિષયોમાં નપાસ થાઉં તો શું? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એક અથવા તો વધારે વિષયમાં નપાસ થાઓ તો તમારે શું કરવું? તો નપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમના ગુણ વધારવા માટે જીએસસીબી પૂરક પરીક્ષા 2025માં હાજરી આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારું રિઝલ્ટ જાહેર થાય છે એના થોડા સમય પછી નવું જે ટાઈમ ટેબલ છે પૂરક પરીક્ષા માટેનું એ જાહેર કરવામાં આવતું હોય છે. તો અહીંયા છે કે જીએસસી પૂરક પરીક્ષાની તારીખો ક્યારે જાહેર કરવામાં આવશે? તેમાં આવશે ગુજરાત બોર્ડ પરિણામ જાહેર થયા પછી જીએસસી પૂરક પરીક્ષાનું સમયપત્રક છે એ જાહેર કરવામાં આવે છે. એટલે જેવું આપણું રિઝલ્ટ આવે છે એના થોડા સમય પછી નવું જે ટાઈમ ટેબલ છે, જેમને પરીક્ષા આપવાની છે, નપાસ થયેલા વિદ્યાર્થીઓ છે અથવા તો જેમને ઓછા ગુણ લાગે છે અને એમને વધારે ગુણ મેળવવા છે તો ફરીથી પરીક્ષા આપી શકે છે. એના પછી છે કે હું મારા જીએસસીબી, એસએસસી અથવા એચએસસી પરિણામનું પુનઃ મૂલ્યાંકન કરાવી શકું છું? તો હા વિદ્યાર્થી મિત્રો, એ પણ તમે કરાવી શકો છો. હવે કેવી રીતે? તો હા, વિદ્યાર્થીઓ બોર્ડની અરજી કરીને પરિણામ પુનઃ મૂલ્યાંકન અથવા તો પુનઃ તપાસ માટે વિનંતી કરી શકે છે. હવે કેવી રીતે આપણે એ પુનઃ તપાસ કે વિનંતી કરી શકીએ છીએ? તેના માટે તમારે શું કરવાનું હોય છે? તો વિદ્યાર્થીઓએ જીએસસીબીની સત્તાવાર જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે અને ત્યાં જઈને તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. અને તમારે જે લાગુ પડતી ફી છે ત્યાં તમને ફીનું એક ઓપ્શન આવશે, એ ફી તમારે ચૂકવવી પડશે.
એના પછી છે જો મારું ગુજરાત બોર્ડનું પરિણામ ઓછું હોય તો હું કેવી રીતે સારું મેળવી શકું. હવે વિદ્યાર્થી મિત્રો માની લો કે તમે પાસ તો થયા પરંતુ તમારું જે રિઝલ્ટ છે ઓછું છે અને તમારે વધારે રિઝલ્ટ જોઈતું હતું, તમે ફરીથી પરીક્ષા આપી શકો છો. તો વિદ્યાર્થી સારા સ્કોર માટે પૂરક પરીક્ષા અથવા તો પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરી શકે છે. એટલે ફરીથી પરીક્ષા પણ તમે આપી શકો છો. એના પછી છે શાળાઓમાં મૂળ માર્કશીટ ક્યારે આપશે. તો તમારું રિઝલ્ટ જાહેર થઈ ગયું ઓનલાઈન તમે તમારું રિઝલ્ટ પણ જોઈ લીધું. હવે તમારે માર્કશીટ શાળામાંથી તમને ક્યારે મળશે. તો શાળાઓમાં પરિણામની જાહેરાતના થોડા અઠવાડિયા પછી મૂળ માર્કશીટ અને પ્રમાણપત્રો અપાશે. તો વિદ્યાર્થી મિત્રો જેવું પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને થોડા દિવસ પછી તમારા શાળાની અંદર માર્કશીટ સાથેનું રિઝલ્ટ છે તમને મળી જશે અને એની સાથે જે પ્રમાણપત્રો છે એ પણ તમને શાળામાંથી મળી જશે. એના પછી છે કે હવે માની લો કે તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નથી અથવા તો કોમ્પ્યુટર નથી અને તમારી પાસે સાદો મોબાઈલ ફોન છે, તો તમે તમારું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકો છો. તેના માટે એસએમએસની સુવિધા પણ આપણે રાખવામાં આવેલી છે. તો તમારે શું કરવાનું, તમારા મોબાઈલની જે એસએમએસ એપ્લિકેશન છે એ ખોલવાનું છે. પછી નીચેના ફોર્મેટમાં એક નવો સંદેશ લખવાનું છે. તો કેવી રીતે આપણે લખીશું, તો અહીંયા જો એસએસસી છે અને એના પછી તમારું યોર સીટ નંબર એટલે કે રોલ નંબર છે એ તમારો સીટ નંબર અથવા તો રોલ નંબર આપણે લખી દેવાનું છે. ઉદાહરણ ક્યાં આપેલું છે, કેવી રીતે લખીશું. ઉદાહરણ તરીકે જો તમારો સીટ નંબર 123456 છે તો સંદેશ આવો હોવો જોઈએ. તો કેવી રીતે લખવાનું, તો તમારે જો મોબાઈલની સ્ક્રીન ઉપર તમારે લખવાનું, પહેલાં ટાઈપ કરવાનું એસએસસી, પછી અહીંયા આપણો જે સીટ નંબર છે તમારો જે હોય એ તમારે લખી દેવાનું. પછી આ સંદેશ છે આ નંબર ઉપર તમારે મોકલવાનું છે. આ ખાસ ધ્યાન રાખીશું 56263 આ જે નંબર છે એના ઉપર તમારે સેન્ડ કરી દેવાનું છે અને થોડા સમય પછી તમને રિપ્લાય મળશે અને એ રિપ્લાયની અંદર તમને એસએમએસ દ્વારા તમારું જે રિઝલ્ટ છે એ જાહેર કરી દેવામાં આવશે અને તમે તમારો રિઝલ્ટ છે એ એસએમએસ દ્વારા પણ મેળવી શકો છો. હવે છે કે જો હું મારો સીટ નંબર ભૂલી જાઉં તો મારે શું કરવું. હવે માની લો કે ઘણા વિદ્યાર્થીઓનો જે હોલ ટિકિટ હશે એ ખોવાઈ ગઈ હોય અથવા તો ભૂલી ગયા હોય અથવા તો બહાર હોય અને સીટ નંબર તમારી પાસે ન હોય, તો માની લો કે ખોવાઈ ગયું છે તો તમે કેવી રીતે એ જોઈ શકશો. તો તમે તમારા પ્રવેશપત્ર પર તમારો સીટ નંબર ચકાસી શકો છો અને જો એ ન હોય તો એના માટે તમારે શું કરવું પડશે, મદદ માટે તમારી શાળાનો સંપર્ક કરી શકો છો. જો સીટ નંબર તમને યાદ ન હોય તો તમે તમારી શાળાની મુલાકાત લઈ શકો છો અથવા તો તમારી પાસે જે પ્રવેશપત્ર છે એમાંથી તમે લખી શકો છો. માની લો પ્રવેશપત્ર ખોવાઈ ગયો છે તો તમે તમારી શાળાની મદદ લઈ શકો છો. હવે માની લો કે આપણે વોટ્સઅપ દ્વારા ચેક કરવું છે રિઝલ્ટ, તો વોટ્સઅપ દ્વારા આપણે કેવી રીતે ચેક કરી શકીશું. તો તમારે શું કરવાનું છે, તો એના માટે તમારે આ નંબર છે વોટ્સઅપ નંબર છે 6357300971. તો આ નંબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. આ નંબર તમે નોટ કરી શકો છો અને આ નંબર ઉપર જઈને તમે તમારો એસએસસી અને તમારું સીટ નંબર લખીને સેન્ડ કરશો તો થોડા સમય પછી તમને વોટ્સઅપ દ્વારા તમારું રિઝલ્ટ છે એ જાહેર કરી દેવામાં આવશે.